ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં. આજે ફરીથી હું હાર્વેસ્ટિંગ કરવાની છું મારી ટેરેસ ઉપરથી. ચાલો હાર્વેસ્ટિંગ કરી લઈએ. ફ્રેન્ડ્સ, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લીધી હોય તો પ્લીઝ મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી નવા આવેલા વિડીયોની નોટિફિકેશન તમને બધાથી પહેલાં મળી રહે. ફ્રેન્ડ્સ, ટમેટા તમે જુઓ છો કે હવે જૂના જે મારે વાવેલા હતા છોડ ટમેટાના એ હવે પૂરા થઈ જવામાં છે. નવી સિઝન આવી એટલે હવે આ છોડ પણ હું સુકાઈ ગયા છે એ ઉખાડી લઈશ અને આમાંથી ટમેટા હવે હું હાર્વેસ્ટ કરી લઉં છું. તમે જોઈ શકો છો કે હવે જો ટમેટાના છોડ હવે સાવ સુકાઈ ગયા છે. આમાં પણ ઓલમોસ્ટ એવું જ છે, ગ્રીન છે પણ હવે નવો ફાલ નહીં બેસે. આના પછીનું જે બેન્ચ હોય મેં વાવી જ દીધી હતી, એમાં ઓલરેડી ટમેટા આવી ગયેલા છે. તમે જોઈ શકો છો પાછળ જો અહીંયા આગળ બધામાં નવું ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ થઈ રહ્યું છે ટમેટામાં. એટલે આ ટમેટા મારે પૂરા થાય ત્યાં બીજા ચાલુ થઈ જશે. તડકાને લીધે ફ્રૂટિંગના સાઇઝ નાની આવે છે. ઝડપથી પાકી જાય છે ટમેટું, મોટું ન થાય. તડકો પડે એટલે પછી ઝડપથી પાકી જાય. ટમેટામાં સાઇઝ નાની છે પણ જે આમાં છોડમાં પાકેલા હોય એની મીઠાશ અલગ જ આવે છે. ફ્રેન્ડ્સ, રીંગણનું પણ હાર્વેસ્ટિંગ કરી લઈશ દર વખતેની જેમ. તમે જોઈ શકો છો, જુઓ આમાં છોડ પણ નમી જાય છે. એવા સરસ આમાં રીંગણ આવ્યા છે જુઓ. અહીં પણ રીંગણ છે જુઓ તમે. જો આમાં પણ નવા ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ થઈ રહ્યા છે રીંગણમાં. ફ્રેન્ડ્સ, ફ્લાવરનું પણ હાર્વેસ્ટિંગ હું કરી લઈશ આજે. ગઈ વખતે મેં ફ્લાવરનું હાર્વેસ્ટિંગ કરેલું હતું. જુઓ અહીં પણ છે એક ફ્લાવર. પછી વધારે પડતું પાકવા દઈએ તો પીડાશ આવી જાય છે ફ્લાવરમાં. અને જુઓ પાકી ગઈ, જો આવું પર્પલ સેટ થવા માંડે છે. ફ્રેન્ડ્સ, અહીં પણ એ ફ્લાવર રેડી થઈ ગયા છે 2. એ પણ હું હાર્વેસ્ટિંગ કરી લઉં છું. જો ઉનાળાને લીધે હવે છે ને ફ્લાવર પીળા પડવા માંડે છે. ખૂબ તડકો અહીંયા પડે છે. મારે આ 4th ફ્લોર ઉપર ટેરેસ છે એટલે તડકો વધારે પડે. ફ્રેન્ડ્સ, અહીં પણ એક ફ્લાવર છે, એ પણ હું હાર્વેસ્ટ કરી લઈશ. જુઓ મરચાં
રેડ થઈ ગયા છે, તો અહીં તોડી લઈશ. અને અહીંયા એક ફ્લાવર બની રહ્યું છે, જુઓ, એ પણ હવે હું તોડી લઈશ. આને પણ હું ઉખાડી લઈશ, કેમ કે આની સાથે રેન્ડમલી અહીંયા જુઓ ટમેટાનો છોડ એમને પણ ઉગી નીકળ્યો હતો ને, તો મેં રહેવા દીધો છે. આ હું કમ્પોસ્ટ બનાવતી હોય એમાં ટમેટાના જે સીડ હોય એ રહી ગયા હોય અથવા માટીમાં હોય, તો આમાંથી એમને પ્લાન્ટ રેન્ડમ ઉગી નીકળ્યો તો મેં રહેવા દીધો છે. જુઓ, મરચાંનું હાર્વેસ્ટિંગ કરી લઈશ ફ્રેન્ડ્સ. જો લીફ કલ મને આમાં છાશમાં જે ખીલી અને જે સંચર પાવડર એ બે નાખી અને રાખી દીધું હતું ને, એ મેં 2-3 વાર આમાં પીવડાવ્યું હતું, એટલે આમાં ફ્રૂટિંગ આવ્યું. અને આમ થોડું થોડું આમાં હવે મરોડિયા રોગ છે તો એ જાતો હોય એવું લાગે છે. ફ્લાવર હવે રેડી થઈ ગયા છે અને હવે પીડા પણ પડવા માંડ્યા છે તડકાને લીધે. અહીંથી હું હાર્વેસ્ટિંગ કરી લઈશ ફ્રેન્ડ્સ. અહીંયા જો ટમેટાનો પ્લાન્ટ ઉગી નીકળેલો છે, એટલે આખું જ ઉપાડી લઉં છું આને, એટલે પ્લાન્ટને પોષણ મળે. અહીંયા પણ એક ફ્લાવર બની ગયું છે. હવે જુઓ, ખૂબ તડકો પડે છે એટલે હવે અગાસી ઉપર એટલે આમ પીળું પડવા માંડ્યું છે. આ પણ હવે જુઓ, અમુક પ્લાન્ટ ગમે તેટલું પોષણ આપી પણ ખરાબ તો થાય જ છે. આ જુઓ ફ્લાવર કેવું ખરાબ થઈ ગયું છે. મસ્ત ડેઝીમાં ફ્લાવરિંગ થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ. આમાં મારે કેટલું મસ્ત ફ્રૂટિંગ થઈ રહ્યું છે ટમેટામાં. ટમેટા તમે જ્યારે પ્લાન્ટ વાવો ટમેટાનો, તો ત્યારે તમારે એની સાથે ચોળા કે પછી વાલોળ એવું કંઈ નાઇટ્રોજન જે રિલીફ કરે ને છે એ તમારે વાવવાનું, એટલે પ્લાન્ટને કુદરતી નાઇટ્રોજન મળી રહે. એટલે તમે જુઓ આની સાઇઝ કેટલી મસ્ત થઈ છે છોડની, અને પણ ફ્રૂટિંગ પણ સારું થઈ રહ્યું છે. જુઓ તમે, એક ટમેટાનો પ્લાન્ટ છે આમાં એક જ છે, આ તો એ કેટલું ફ્રૂટિંગ મળ્યું છે મને. એટલે આમ જુઓ, મેં આની સાથે ચોળા વાવેલા છે. લગભગ આ વખતે મેં આવી રીતે કરેલું છે કે જે મેં ટોમેટો વાવેલા હોય તો એની સાથે વાલોળ, ચોળા એવું મેં ઉગાડેલું છે, એટલે નાઇટ્રોજન મળે. અહીંયા જુઓ, વટાણાના પ્લાન્ટમાં પણ મારે હવે સિંગો આવવા માંડી છે, વટાણાની પણ. જો ફ્રેન્ડ્સ, આમાં પણ મેં જુઓ ચોળા વાવ્યા છે ટમેટાની સાથે, તો એમાં પણ મને સારું રિઝલ્ટ મળ્યું છે, ફ્રૂટિંગ સારું થાય છે. આમાં પણ એવી જ રીતે મેં ચોળા સાથે વાવ્યા છે. આમાં પણ એઝ ઇટ ઇઝ જુઓ, આની સાથે મેં ચોળા વાવ્યા છે, તો આમ સાઈઝ જુઓ તમે પ્લાન્ટની. આ એક જ ટમેટાનો પ્લાન્ટ છે તો એની સાઈઝ જુઓ અને એમાં ફ્રૂટિંગ. આમાં પણ મારે જુઓ 2 ફ્લાવર રેડી થઈ ગયા છે. હું હાર્વેસ્ટ કરી લઈશ બેને. જો આમાં હવે કોબીજ પણ મારા રેડી થવા માંડ્યા છે બધામાં. હવે નેક્સ્ટ વીક હું બધાનું કોબીજનું હાર્વેસ્ટિંગ કરી લઈશ. પેલું છે મારા ટેરેસ ગાર્ડનમાંથી. જો કલી, ટમેટા, રીંગણા, આટલું હાર્વેસ્ટિંગ મને મારી 4th ફ્લોર ટેરેસ ગાર્ડનમાંથી મળેલું છે ફ્રેન્ડ્સ. જો આજનો વિડીયો તમને મારો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને કોઈ પણ તમને સજેશન હોય અથવા
પ્રશ્ન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાર સુધી ટેક કેર. બાય ફ્રેન્ડ્સ. જો લીફ કર્લ મને આમાં છાશમાં જે ખીલી અને જે સંચર પાવડર એ બે નાખી અને રાખી દીધું હતું ને એ મેં 2-3 વાર આમાં પીવડાવ્યું હતું એટલે આમાં ફ્રૂટિંગ આવ્યું અને આમ થોડું થોડું આમાં હવે મરોડિયા રોગ છે તો એ જાતો હોય એવું લાગે છે મને. જો લીફ કર્લ મને આમાં છાશમાં જે ખીલી અને જે સંચર પાવડર એ બે નાખી અને રાખી દીધું હતું ને એ મેં 2-3 વાર આમાં પીવડાવ્યું હતું એટલે આમાં ફ્રૂટિંગ આવ્યું અને આમ થોડું થોડું આમાં હવે મરોડિયા રોગ છે તો એ જાતો હોય એવું લાગે છે મને.